તો ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે। છેલ્લા 6 દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 5,501 નો વધારો થયો છે, જેને કારણે 24 કેરેટ સોનાની કિંમત વધીને 1,48,000 ના સ્તરે પહોંચી છે। જ્યારે બીજી તરફ ચાંદીના ભાવમાં 931 રૂપિયાનો ઉછાળો નોંધાતા ચાંદી પ્રતિ કિલોગ્રામ 2,25,000 પર પાર પહોંચી ગઈ છે। ઓગસ્ટ મહિનામાં માત્ર 6 દિવસમાં સોનું 5,501 અને ચાંદી 7,198 રૂપિયા મોંઘી થઈ છે। પોતાના ઓલ ટાઈમ હાઈ સ્તરથી રિકવર થઈ રહેલા ભાવને કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારો ફરીથી ખરીદી તરફ વળ્યા છે। કોમોડિટી એક્સપર્ટના મતે વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ વધીને 1,60,000 અને ચાંદીનો ભાવ 2,80,000 પ્રતિ કિલો સુધી પહોંચવાની શક્યતાઓ છે। રોકાણકારોને એકસાથે મોટું રોકાણ કરવાને બદલે તબક્કાવાર ખરીદી કરવાની નિષ્ણાંતો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે। તો સોના ચાંદીના વેપારી પરેશભાઈ રાજપર આપણી સાથે જોડાયા છે। પરેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હવે જે પ્રકારે સોના ચાંદીના ભાવમાં આ ધરખમ વધારો થઈ રહ્યો છે અને બીજી બાજુ રોકાણકારો સુધી તે હવે સોના ચાંદીમાં પણ રોકાણ કરવાનું વિચારી રહ્યા છે, હવે જે પ્રકારની માર્કેટ સ્થિતિ આખી શું છે એ જાણવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે। પરેશભાઈ, શું કહેશો આખી સ્થિતિને લઈને? હાલની પરિસ્થિતિની જે આખી આપણે જે સંભાવનાને જોઈએ તો થોડા સમય પહેલા આપણા માનનીય વડાપ્રધાન સાહેબે એવું કીધેલું હતું કે ભાઈ સોના ચાંદીની ખરીદી ઉપર રોક લગાવવી, પરંતુ આવનારા પ્રસંગો, તહેવારો, ઉત્સવો અને રોકાણકારોની જરૂરિયાત એ સુરક્ષાને હંમેશા સોના તરફ ખેંચી જાય છે અને આ સોના તરફ ખેંચી જાય છે એટલે હાલની પરિસ્થિતિ લોકોની ખરીદીની જે છે એ સોના તરફ જ છે। આવનારા હવે સમયની અંદરમાં ખૂબ જ લોકોની ખરીદી તરફ આ બધા જ પ્રયત્નો વધશે અને આજે પણ જે વિશ્વ લેવલે આપણા જીઓપોલિટિકલ વોર ચાલી રહ્યા છે એમાં બી કંઈક રાહતના સમાચારો સાંભળવા મળ્યા છે। આ સાંભળવાને હિસાબે લોકો હવે સોના તરફ ફરીને પાછા આકર્ષાશે અને ખરીદી કરશે। એને લઈને છેલ્લા આ વીકની અંદરમાં અમેરિકાના બહુ બધા ડેટા જે ઇકોનોમી ઉપર અસર કરતા હોય, સોના ચાંદીના ભાવ ઉપર અસર કરતા હોય, બધા જ ગયા મંથના ક્લોઝિંગના ડેટા, ઓપનિંગના ડેટાની અંદરમાં પરિવર્તિત થઈને આવ્યા। જે બધા જ ડેટાના આધારભૂત સોના ઉપરનું રોકાણ વધી શકે એવી બધી જ શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે અને એ જોતા અત્યારે એવું લાગે છે કે આવનારા સમયની અંદરમાં અને નજીકના ભવિષ્યમાં પાછા સોનાના ભાવ ઉચકાશે અને સારા લેવલે પહોંચશે, જેથી કરીને આ સમય ખરેખર સોનાના રોકાણ માટે યોગ્ય સમય ગણી શકાય અને સોનું ખરીદવા જે માંગતા વ્યક્તિઓ માટે પણ આ સમયે ખરીદી કરવું જોઈએ, કારણ કે હવે આથી નીચા ભાવ ભવિષ્યમાં આવે એવી શક્યતા દેખાતી નથી। બિલકુલથી, પરંતુ હવે જે પ્રકારની પરેશભાઈ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એ પ્રકારનું નિવેદન સામે આવ્યું હતું, લોકોને સોના ચાંદી ન ખરીદવા માટેની અપીલ કરી હતી, કારણ કે વૈશ્વિક જે કારણો આપણે માની રહ્યા છીએ કે જેને કારણે સતત ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। પરંતુ બીજી બાજુ હવે કોમોડિટી એક્સપર્ટ્સ એ પણ કહી રહ્યા છે કે વર્ષના અંત સુધીમાં હજી પણ સોના ચાંદીનો ભાવ વધી શકે છે। 100% વાત સાચી છે। એક્સપર્ટો દ્વારા જે નિવેદન છે એને 100% માન્યતા આપવી જોઈએ। એના કારણો છે કે સોના ચાંદીની માંગ અને પુરવઠાની જે ખપત છે એની વચ્ચે બહુ મોટો ગેપ છે। પુરવઠો ઓછો છે અને ડિમાન્ડ વધારે છે। જ્યારે કોઈ બી પુરવઠો ઓછો હોય અને ડિમાન્ડ વધારે હોય ત્યારે કોઈ કોમોડિટીનો ભાવ હંમેશા ઉચકાય અને આવનારા સમયની અંદરમાં લગ્ન સિઝનથી લઈ અને દરેક જરૂરિયાતો બહુ મોટા પ્રમાણમાં આવી રહી છે। આ બધું જ જોતા આવનારા ભવિષ્યની અંદરમાં સોના ચાંદીના ભાવ બહુ એકદમ હાઈ ઉછાળા સાથે તેજી આપશે અને હજી પણ આનાથી ઉપર લેવલે આ સોનાના ભાવો જશે। બની શકે કે ભૂતકાળમાં બતાવેલા ભાવથી પણ ઉપરના ભાવ સુધી સોનાના ભાવ આપણને જોવા મળે તો એમાં કોઈ નવાઈ નહીં લાગે, કારણ કે રોકાણકારોની નજર અને સુરક્ષા અત્યારે જે છે એ સોનું જ છે અને હંમેશા રહેવાનું અને નારીઓની પસંદ છે અલંકારોમાં એ પણ સોના તરફ જ રહેવાની। બિલકુલ પરેશભાઈ, ઇન્ડસ્ટ્રીઝમાં પણ સોનાની ખપત છે। બિલકુલ પરેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર।